જળબંબાકારની સ્થિતિ છે। તો કચ્છ જિલ્લાના ભુજમાં રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ પડ્યો હતો। દારાનગર, રહીમનગર, કજલીનગરમાં 50 ઘરોમાં વરસાદી પાણીએ ઘૂસ્યા હતા અને આજે વહેલી સવારના દ્રશ્યો પણ તમે જોઈ લો કે હજુ પણ સ્થિતિ એટલી જ ખરાબ છે। લોકોને ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ છે કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા છે। ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ઘરની બહાર પણ ગોઠણ સમા પાણી ભરાયેલા છે। આ ઘરની અંદરના દ્રશ્યો કે જ્યાં નાના બાળકો અને આ સાથે લોકોએ અંદર જવું પણ મુશ્કેલ બની ગયું છે। તો અસ્તવ્યસ્ત ત્યારે તમે જોવા જાવ તો વોર્ડ નંબર 1 માં સંજોગનગર છે, અમરનગર છે, રહીમનગર છે, કંડલીનગર છે, જાફરશાન પીરની દરગાહમાં આવાસ છે ને બકાલી કોલોની, દારાનગર ને આશાપુરા નગરી, અહીંયા પાણી માણસોના ઘરોમાં પાણી છે। એટલા પાણી છે। અવારનવાર હું ને કાસમભાઈ અમે સાથે કાઉન્સિલર 4 રજૂઆત કરી છે। આ જાડી ચામડી વાળાનું એ લોકોનું પાણી પેટનું નથી હાલતું। જેવા વોર્ડ નંબર 1 ને અમે જોઈએ જો એ લોકોને રાડું પાડીએ તો અત્યારે ઓર્ડર પાસ થઈ છે, એમને 12 મહિના થઈ ગયા। વરસાદનું ટાઈમ આવે ત્યારે એ લોકો કામ ચાલુ કરાવ્યો છે તો વોર્ડ નંબર 1 માં પાણી નીકળતો જ નથી। અત્યારે તમે અમરનગરમાં જાઓ તો ત્યાં પણ ગરમમાં પાણી પડ્યા છે, માણસો ચાય બનાવી નથી શક્યા। એ પરિસ્થિતિ છે વોર્ડ નંબર 1 ની। તો કચ્છના ભુજની અમરનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા છે। 40 ઘરો કે જેની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે। લોકો હાલાકી ભોગવી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસેલા છે। ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે તો ઘરોમાં પાણી જ પાણી છે। અમરનગર સોસાયટીના રહીશોએ પ્રતિક્રિયા પણ આપી છે। ભુજ નગરપાલિકાની અણઆવડતના કારણે આ સ્થિતિ છે। ઘરોમાં માલસામાન પલળી જતા મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે। તો ગૃહિણીઓને રસોઈ કેમ કરવી તે પણ સવાલ ઉભો થયો છે અને ખાવાના ફાફા પણ પડી ગયા છે। આ પ્રિમોશન કામગીરી નિષ્ફળનો આ એક જીવતો જાગતો પુરાવો છે। એક બાજુ જ્યારે અનધાર આખી રાતમાં 5 થી 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો નીચાણવાળા વિસ્તારો અત્યારે ડૂબમાં છે। તમે રહીમનગરની હાલત જુઓ, હંગામી આવાસ, બકાલી કોલોની, અમનનગર જેવા અનેક વિસ્તારોમાં, જાફરશાન પીરની દરગાહ, દારાનગર, અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરેલા છે। લોકો રસોઈ કરી શકે એવી પણ પરિસ્થિતિ નથી અને લોકોના ઘરોમાં પણ પાણી છે। પણ આ લોકોએ નાલી જે છે એ ખરેખર સાફ સફાઈ અને આની લેવલિંગ જે તે સમય ન થઈ એનો પરિણામ આજે આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે। આવી જ પરિસ્થિતિ અમરનગરની છે। અમરનગરમાં પણ ગોટણ પાણી લોકોના ઘરોમાં ભરેલા છે, એનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી। પાણીની પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે। આજે અમે રહેવા લાયક પણ નથી। અમારે ઘરોની અંદર પાણી આવી ગયા છે। હાલમાં જોઈએ તો અત્યારે કોઈ દૂધવાળા નથી આવી શકતા અને શાક બકાલાવાળા પણ આવી શકતા નથી। અમે રાતના બહાર હતા, ત્યાં આવ્યા ઘરમાં તો ભરપૂર પાણી ભરેલ હતું। એવું નથી કે અમે રજૂઆત નથી કરી, અમે તંત્ર કને, સરકાર કને વારંવાર લિખિતમાં અરજીઓ આપીએ છીએ। 20 વર્ષમાં 12 મહિનામાં 4 વાર હું અરજી આપું છું, પરંતુ કોઈ શરીફ આવે છે, જોઈ જાય છે, પરંતુ એનું નિરાકરણ આવતા નથી। ખરેખર નિરાકરણ ન આવે તો આજે જયારે કોઈ માણસો મોતની મોંમાં જશે, કોઈ મરશે ત્યારે